આ વિશાળ વર્ગખંડમાં ઉપસ્થિત સૌને મારા વતી હરિ ઓમ. મારા સૌને પ્રણામ. હું જેને નાની કહીને બોલાવું છું એ નાનીની આંગળી પકડીને હું અહીંયા સુધી આવ્યો છું. એમ પણ કહું કે આંગળી પકડીને એટલે આવવું પડે કે પૂજ્યશ્રીના સ્મરણમાં એક રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મળ્યો, જેનો ઉલ્લેખ હમણાં બહેને કર્યો. ત્યારથી લઈને આજ સુધી અનેક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્સની વાત થઈ, પણ મને કોણ જાણે કોઈ કારણથી એવો સંદેશ મળેલો કે પૂજ્ય મોટાના નામથી એવોર્ડ મળે પછી બીજા કોઈ એવોર્ડ લેવાય નહીં. અને હું એ બહુ નિખાલસતાથી કહું કે જ્યારે હું વિનમ્રતાથી ના પાડું ત્યારે ઘણા મોટા એમ કે આ કેવો એવોર્ડ છે કે તમે હવે બીજા કોઈ એવોર્ડ લેતા નથી. પણ મેં એવું વિચાર્યું છે કે જ્યાં શબ્દો ઉગે નહીં ત્યાં શબ્દોને વાવવા નહીં, અને એટલા માટે હું એ મારા પૂરતું રાખીને હંમેશા જીવ્યો છું. મને એ પણ યાદ છે કે વર્ષો પહેલાં નડિયાદમાં પિતાશ્રીની સાથે એક કાર્યક્રમમાં લગભગ 10-12 વર્ષનો કેવો હોઈશ ત્યારે મેં પૂજ્ય મોટાને પ્રવચન આપતા સાંભળેલા. બહુ તીરસી ભાષામાં એ વાત કરતા હતા. એ મારું સ્મરણ છે. પછીનું કોઈ સાક્ષાત સ્મરણ નથી. અને જિંદગીમાં કદાચ પહેલી વખત હું પૂજ્યશ્રી મોટા વિશે વાત કરવા આટલા મોટા સમુદાય વચ્ચે આવી રહ્યો છું. અને એટલા માટે જ મેં શરૂઆતમાં વિશાળ વર્ગખંડ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. મારા માટે આ વર્ગખંડ છે, અને વર્ગખંડનો હું નાનકડો અડધી કલાકનો શિક્ષક છું એમ માનીને હું મારી વાત કરવાનો છું. આપ સૌને જેમણે વાત કરી માં નિરંજનાબેને, એમણે તો પોતાની વાત બહુ ટૂંકમાં કરી. એમને પોતાની વાત કરવાની ટેવ જ નથી. એ જ્યારે વાત કરે છે ત્યારે કોઈને સાથે લઈને પોતાની વાત કરે છે. જેમ આજે પૂજ્યશ્રી મોટાને લીધા, એમ ક્યારેક ગુરુદયાલ મલ્લિક ચાચાજીની વાત કરે, ક્યારેક સરદાર સાહેબની વાત કરે, ક્યારેક ગાંધીની વાત કરે. આપણને આશ્ચર્ય થાય કે અહીંયા સુધી પહોંચવામાં કોઈ વ્યક્તિ નિમિત્ત કેમ બને છે. આ નિમિત્ત શબ્દ ઉપર ઘણું બધું પૂજ્ય મોટાએ આપણને સમજાવ્યું છે, એટલે હું કહેવા માગતો નથી. પણ નિમિત્ત કેવું બનતું હોય છે કે 2 વર્ષથી આ સમારંભ થયો નહોતો, અને 2 વર્ષથી મારી સાથે ધીમંતભાઈ વાત કરતા હતા કે સાક્ષાત્કાર સમારંભ થાય એમાં તમારે આવવાનું છે. અને આપણને ખ્યાલ છે કે આદરણીય કોરોના આપણી વચ્ચે હતો, એટલે એણે આપણને સૌને ભેગા થતાં અટકાવ્યા. જે ભેગા થતાં અટકાવે એ બધા આદરણીય કહેવાય, એટલે આપણે કોરોનાને આદરણીય કહીએ છીએ. પણ થોડા સમય પહેલાં, એટલે કે 15મી ડિસેમ્બરે, ગયા વર્ષની 15મી ડિસેમ્બરે પૂજ્યશ્રી મોરારી બાપુના હસ્તે મેં લખેલું એક પુસ્તક નાનીની નિશ્રામાં એ વિમોચન પામ્યું બારડોલીમાં. અને એ વાતચીત દરમિયાન પુસ્તક લખવા માટે થઈને જ્યારે હું નાની સાથે પૂજ્યશ્રી મોટાની વાત કરું ત્યારે એ ભાવાવેશમાં આવીને વાત કરે. આ ભાવાવેશ શબ્દ આપણે સમજીએ છીએ. આપણને એમ લાગે કે અત્યારના મોટા એમના શરીરમાં પ્રવેશી ગયા છે અને માં વાત કરી રહ્યા છે. તો એ વાત કરે ત્યારે અનેક વાત કરે, એમાંની એકાદ બે નાનકડી વાત એમણે કરી છે. વિશેષ વાત કરી નથી. હું એકનો ઉલ્લેખ કરું એટલે આપ સૌને ખ્યાલ આવશે કે આજે માનું સન્માન દીકરીએ કેમ કર્યું. એવું નથી કે માનો નાતો મોટા સાથે છે. આ દીકરી જન્મી ત્યારથી નાતો પોતા સાથે છે. એનો ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે થોડું આશ્ચર્ય થાય કે હરિઓમ આશ્રમ ટ્રસ્ટે બીજા કોઈને ન કહ્યું અને પ્રજ્ઞાને કેમ કહ્યું કે માનું સન્માન કરો. થોડું લોકોને વિચિત્ર પણ લાગે. પણ આ વાતનો ઘટસ્ફોટ કરવું કે જ્યારે
માએ કહ્યું કે અમારી લગ્ન વિધિથી લગ્ન કરાવવાનું કામ પૂજ્યશ્રી મોટાએ કર્યું, અને એ લગ્ન જે થયા મુકુલભાઈ સાથે, એ મુકુલભાઈને પૂજ્યશ્રી મોટાએ પોતે જ્યારે સારવાર હેઠળ હતા ત્યારે કોઈની લગ્ન વિધિ કરાવવા માટે વિનંતી કરી, અને જે લગ્ન વિધિ લખાઈ હતી આ લોકો માટે, એ લગ્ન વિધિથી મુકુલભાઈએ અન્યના પણ લગ્ન કરાવ્યા. એટલે સામાન્ય રીતે આપણે સ્પોર્ટ્સમાં હોય છે કે રિલે રેસ હોય, 100 મીટર કોઈ દોડે પછી એક ધ્વજ બીજાને આપે, એમ પૂજ્ય મોટાએ પણ એ લગ્ન વિધિનો ધ્વજ મુકુલભાઈના હાથમાં પકડાવ્યો. માએ કહ્યું કે સારું કામ કરવાનું અને આગળ ધપાવવાનું, તમારાથી ન થાય તો બીજાને સોંપી દેવાનું, પણ કામ ચાલતું રહેવું જોઈએ. બન્યું એવું કે માને અને મુકુલભાઈને સંતાન તરીકે દીકરી જન્મી, અને દીકરી જન્મી એનો આનંદ એટલો બધો કે એમણે જઈને પૂજ્ય મોટા પાસે દીકરીને મૂકી. આપણને ખબર છે કે કેટલી વાર આપણે એટલા બધા ભાવમાં હોઈએ છીએ, અને એ ભાવ એવી જ વ્યક્તિત્વ વિશે હોય છે કે જેના પ્રત્યે આપણને હૃદયથી ઉમળકો હોય. ઉમળકા બે પ્રકારના હોય, તમને બરાબર ખ્યાલ છે. એક પારકે ભાણે ઉમળકો હોય. પારકે ભાણે એટલે પારકા મંડપમાં પીરસવામાં જે જોર કરે એને પારકે ભાણે ઉમળકો કહેવાય. અને બીજો સ્વ ઉમળકો હોય, જે પોતાને ત્યાં અંદર ઉગ્યો હોય, કોળ્યો હોય, એ ઉમળકો. એટલે માએ પોતાના ઉમળકાથી દીકરીને મોટા પાસે મૂકી દીધી. મોટા તો મોટા જ હતા. મેં કહ્યું કે મેં એને એકવાર સાંભળ્યા છે, ત્યારે પણ મેં એને બહુ કડક ભાષામાં વાત કરતા સાંભળ્યા હતા. એમણે તરત જ માને કહ્યું, નાની આ શું કર્યું? આ સંતાન છે, આ દીકરી છે, ઈશ્વર છે, એને નીચે મુકાય, તેડી લે. માં તેડે એ પેલા મોટાએ એને તેડી અને એને હવામાં ઉછાળી. હવામાં ઉછાળીને તેડીને એણે એમ કહ્યું કે માં આ ડૉક્ટર થશે. એ ડૉક્ટર પ્રજ્ઞાએ આજે માનું સન્માન કર્યું છે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ ને, તો કેટલાક લોકો એમ કહે કે આવો આટલું બધું દૂરંદેશી, જેને આવતીકાલનું દેખાય, જેને ભવિષ્યનું દેખાય, કાળ પર્યંતને જે બહાર મૂકીને આગળ વધે એવા કોઈ સંત હોય તો આપણા પૂજ્યશ્રી મોટા છે. અને એના સાક્ષાત્કાર દીને હું આજે માની અને પ્રજ્ઞાની આંગળી પકડીને તમારી સાથે વાત કરવા આવ્યો છું. હું તો એવું માનું છું મિત્રો, સાચું કહું, કે આમાંથી ઘણા લોકોએ પૂજ્ય મોટાને જોયા નથી, પણ પૂજ્ય મોટાનું દૈવત કેટલું હશે, એમની પ્રતિભા કેટલું હશે, એમનું પુણ્ય કેટલું હશે, એનો સાક્ષાત નમૂનો જોવો હોય તો તમારે માની સાથે 2 દિવસ રહેવા જેવું. આ 83-84 વર્ષના માં છે, એ આજે પણ સ્વરાજ આશ્રમમાં પોતાની દીકરીઓ વચ્ચે ખુલ્લા પગે દોડતા હોય, અને 24/7 એ દીકરીઓની સામે હિંડોળે બેઠા હોય. હું તો એવું માનું છું કે મેં પૂજ્ય મોટાને ઝાઝા ન જોયા તો કંઈ વાંધો નથી, પણ હવે હું માને નજીકથી બહુ જોઈ રહ્યો છું, અને હું એમનો આત્મભાવ અનુભવી રહ્યો છું, એટલે હું મોટાની સાથે જ છું એવું મને લાગે છે. મારે વાત કરવાનું જ્યારે મને ધીમનભાઈએ કહ્યું ત્યારે મને પ્રશ્ન થયો હતો કે પૂજ્ય મોટા જેવી વિભૂતિ વિશે એક છોટા માણસથી શું બોલાય. પણ જેમ જેમ તમે મોટાને વાંચો તો મેં એક અનુભવ્યું છે ધીમનભાઈ, કે તમને જે પ્રશ્ન હોય એનો જવાબ પૂજ્ય મોટાના સાહિત્યમાંથી જ તમને મળ્યા કરે. અને કેવી રીતે મળે એનું ઉદાહરણ આપો. મેં એક જગ્યાએ જ્ઞાનેશ્વરીના સંદર્ભમાં પૂજ્ય મોટાને જે લખ્યું છે એ મેં વાંચ્યું, અને જ્ઞાનેશ્વરીની વાત વિશે વિવેચન કરતાં પૂજ્યશ્રી મોટાએ એમ કીધું કે ક્યાં જ્ઞાનેશ્વર અને ક્યાં એની વાત, અને ક્યાં આપણે તુચ્છ. એમણે શબ્દ પ્રયોગ કર્યો તુચ્છ. હું એ કોટ પણ કરું. જેમ સૂર્ય આગળ આગિયો, જેમ સૂર્ય આગળ આગિયો દરિયા કને ખાબોચિયું, તેવો શ્રી જ્ઞાનેશ્વર તણા
પદ આગળે શો તુચ્છ હું. જેમ સૂર્ય પાસે આજ્ઞાનું કોઈ મહત્ત્વ નથી, જેમ દરિયા પાસે ખાબોચિયાનું કોઈ મહત્ત્વ નથી, એવા જ્ઞાનેશ્વર પાસે તો હું સાવ તુચ્છ છું. હવે તમે કલ્પના કરો કે આટલી વિદ્વતા વાળી વિભૂતિ જો પોતાને જાતને ઠેરે ઠેરે તુચ્છ છું એમ કહેતો હોય તો આપણે ક્યાં બેસીએ? આપણે એક નાનકડા પાર્ટિકલ તરીકે, એક રજકણ તરીકે એની સામે બેસીએ. મને અનેક વાત કરવાની ઈચ્છા છે, પણ હું સમય આધારિત વાત કરવાનો છું. આપણે જ્યાં બેઠા છીએ એ ઝીણાભાઈએ પૂજ્ય મોટાને બહુ સાચવ્યા છે. મેં સાહિત્યમાંથી એમના વિશે પુષ્કળ વાંચન કર્યું છે, એટલે મને ખ્યાલ છે. મને જ્યારે ધીમંતભાઈએ કાર્ડ મોકલ્યું અને એમાં મેં ઝીણાભાઈની ઇન્સ્ટિટ્યૂટનું નામ વાંચ્યું, ત્યારે પ્રજ્ઞા સાથે ટેલી કર્યું કે એ જ ઝીણાભાઈ કે જેમને પૂજ્યશ્રી મોટાએ પણ બહુ જ ઉલ્લેખ કર્યો છે, એમના વિશે પદ લખ્યું છે. એમણે કહ્યું હા એ જ ઝીણાભાઈ છે. હવે આપ વિચાર કરજો કે પોતે જ્યારે એક ઉચ્ચતમ શિખરે પહોંચ્યો હોય માણસ, ત્યારે એ પોતાની સેવા કરનાર માટે પણ પદ લખીને સમર્પિત ભાવ આપી શકે, આવું આજના યુગમાં જોવા તમને મળે નહીં. ક્યારે ન મળે? ને મળે એટલે કેવું? પ્રાણ આશ્રમના પોતે, ઝીણાભાઈ વિશે લખેલું, પ્રાણ આશ્રમના પોતે છતાં પોતે ન કંઈ જ છે, એ રીતે જીવતે વર્તે પોતે નિસ્પૃહી ભાવ છે. મરતાને કદી ના મર એવા મનુષ્યને, મરતાને કદી કહે ના મર એવા મનુષ્યને સંસારે વિરલા કોક ઝીણાભાઈ સમા. મહત્વ આગવું ક્યાંય પોતાવું દેખવા ન દે. આ જોવા જેવું છે. એ કાર્યકર છે, આશ્રમને સાચવે છે, છતાં પોતાનું મહત્વ ક્યાંય દેખાવા ન દે. મહત્વ આગવું ક્યાંય પોતાનું દેખવા ન દે. અન્યાય કેટલા કેવા પ્રેમે સહ્યા કરે. ઝીણાભાઈ ઉપર કેવા અન્યાય થયા છે એ પણ મેં વાંચ્યું છે, આશ્રમમાં અને આશ્રમ બહારથી. એટલે પૂજ્ય મોટાને અનુભવ હશે, તો એમણે લખ્યું છે અન્યાય કેટલા કેવા પ્રેમે સહ્યા કરેલ છે, વઢીને ધૂળ કાઢી છે ઝીણાભાઈની જેમણે. વઢીને ધૂળ કાઢી છે ઝીણાભાઈની જેમણે, સેવા એવાની એ પોતે હર્ષે હર્ષે કરી જ છે. જેણે ઝીણાભાઈની ધૂળ કાઢી એની પણ સેવા ઝીણાભાઈએ કરી છે. વિનયશીલ, મર્યાદા ઓળંગે નવ કોઈની, નમ્રતા એમના જેવી મળે ભાગ્યે જ કોકની. એવા મને મળ્યા, પોતે લખે છે, એવા મને મળ્યા પોતે સંભાળવા જ આશ્રમ, એવાને ચરણે હર્ષે ધરું આ ભાવાંજલિ પદ. મને આ એટલા માટે ઉલ્લેખ કરવાનો વિચાર આવ્યો કે આપણે જો મોટાને યાદ કરીએ, હરિઓમ આશ્રમને યાદ કરીએ, તો ઝીણાભાઈને યાદ કરવા જોઈએ, નંદુભાઈને યાદ કરવા જોઈએ. આજ સુધીની આખી પેઢી જે નિરક્ષીર મોટા પ્રમાણે કાર્ય કરી રહી છે ને યાદ કરવી જોઈએ. પણ હું યાદ કરું એને બદલે મોટાને જ વચ્ચે લઈ આવું, એટલે મેં આ પદનું પસંદગી કરી. એમ કહે છે, એવા મને મળ્યા પોતે સંભાળવા આશ્રમ. માં મને એવું યાદ આવ્યું કે સરદાર પટેલે સ્વરાજ આશ્રમ સ્થાપ્યા પછી માના પિતાશ્રી ઉત્તમચંદ શાહને કહ્યું કે મારું કામ પૂરું, હવે આશ્રમ સાચવવાનું કામ કારું. અને ઉત્તમચંદ શાહે સરદાર પટેલને કહ્યું કે 50 વર્ષ સાચવીશ. અને નિયતિ જુઓ કેવી ગોઠવાય છે. બરાબર 50 વર્ષ થયા અને ઉત્તમચંદ દાદાએ વિદાય લીધી. કહ્યા પ્રમાણે 50 વર્ષ એને સ્વરાજ આશ્રમ સાચવ્યો. કદાચ એમ જ પૂજ્ય મોટાના કહેવાથી ઝીણાભાઈએ આશ્રમ સાચવ્યો છે, ત્યારે એમણે આ પદ પોતાના ભાવથી આપણી સમક્ષ રજૂ કર્યું. મને ઘણી બધી વાતો મોટા વિશે કહેવી હોય તો મને એક બહુ જ આદર્શ વ્યક્તિત્વ એ જે કહેલી વાત છે, અને બહુ ગુઢાર્થવાળી વાત છે. આપમાંથી લગભગ સૌએ વિમલાતાઈનું નામ સાંભળ્યું હશે. વિમલાતાઈ ઠક્કર. એમ કહેવાય છે કે યોગ અને આધ્યાત્મની દુનિયાની અંદર કોઈ નારીએ
વિમલાતાઈએ કર્યું એટલો સ્પર્શ કર્યો નથી. તો આ વિમલાતાઈ પૂજ્યશ્રી મોટા માટે શું કહે છે? ગુર્જરી ધરા બહુ ઉર્વરા. એ હિન્દીમાં લખવા બોલવા ટેવાયેલા હતા. ગુર્જરી ધરા બહુ ઉર્વરા, પ્રખર ગાંધી ભક્ત, कर्मठ समाज सेवक, उनके अंदर एक अवधूत छिपा था. उनके अंदर एक अवधूत छिपा था. छिपे अवधूत को प्रकट कराया उनके गुरु धुनी वाले दादाजी ने. एक निगाह, एक स्पर्श और मोटा का जन्म हुआ. एक निगाह, एक स्पर्श. એમ કહેવાય છે કે આવી દિવ્ય વિભૂતિ તમારી સામું જોવે ને એમાં તમારું કલ્યાણ શરૂ થાય. તમારી સાથે વાત કરે ને તો કલ્યાણનો આખો પંથ શરૂ થાય. અને આ માની જેમ પરીક્ષામાં એના વતી આવીને લખી દે ને તો આ મા જેવું દિવ્ય જીવન ઘડતર થાય. એ સાદર પુરાવો અહીંયા હાજર છે. એક નિગાહ, એક સ્પર્શ और मोटा का जन्म हुआ. परम विरागी, दृढ़ संकल्प के धनी, मस्ती भरी चाल, मदहोशी नजर. विमलाताईना शब्दों છે. मस्ती भरी चाल, मदहोशी नजर, भावुक जनता ने उनको घेर लिया. हरिओम आश्रम बने, मौन साधना की हवा चली. नडियाद, रांदेर, कुंभकोणम में मौनालय बने. भारत में एक नया प्रचलन शुरू हो गया. जो प्रचलन सिर्फ साधु संतों का नहीं था, जो प्रचलन सिर्फ धर्मवादियों का नहीं था. जब मिलना होता था तो पूज्य मोटा आंसू भरे नेत्रों से, रुंधे हुए कंठ से कहते थे, अगला जन्म स्त्री देह में लेना है. अगला जन्म स्त्री देह में लेना है. स्त्री देह में ही संपूर्ण निर्दोष प्रेम की प्रतीति संभव है. आ एक एवी विदुषीए कहेली बात है कि जेने एमने वर्णन घणुं कर्युं छे कि शक्य बने त्यां सुधी हूँ पूज्य मोटाने मळती न मळी शकूँ तो ए मारे पासे आवी जता सहजताथी. लटार मारवा आवता होय एम आवता, बहारथी राड पाडीने मने बोलावता, बाजुमां बेसीने चा पीता के कशुं करता અને પછી જાણે આવ્યા જ નથી એમ જતા રહેતા. ખૂબ સુંદર વર્ણન વિમલાતાએ કર્યું છે. એમાંથી મેં અંશ આપણી સમક્ષ રજૂ કર્યો. મિત્રો, મારે એમની બહુ મૂળ કથા જે આપ સૌ જાણો છો એ નથી કહેવી. જેમાં આપણે ચુનીલાલ આશારામ ભગતને ઓળખીએ છીએ, જેમાં આપણે સૂરજબાને ઓળખીએ છીએ, જેમાં એમના નાનપણની ગરીબીને ઓળખીએ છીએ, ભજનના પ્રભાવને ઓળખીએ છીએ. કે ક્યારે થયું કે હું મોટો થાઉં. મને તો નાની એવું લાગે કે કોઈ નાનો બાળક નક્કી કરે કે મારે મોટા થવું છે અને એવો મોટો થાય કે એને લોકો પૂજ્યશ્રી મોટા કહીને જ બોલાવે. આવું તો ભાગ્ય જ બને. આપ સૌ જાણો છો કે પિતાજીને જ્યારે ઢોરમાર મારવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર, ત્યારે બાળક ગભરાઈ જાય. પિતાજીનો દોષ શું? કશો નહીં. પણ પોતાને આંગણે આવેલાનું રજિસ્ટ્રેશનમાં, પોલીસ સ્ટેશનમાં નામ નહીં લખાવ્યું એટલો દોષ. અને એ દોષને લઈને એને પકડી જાય, પિતાને ઢસડીને લઈ જાય. ત્યારે આ બાળક મૂંઝાય કે હવે હું શું કરું. વિનંતી કરે, પગ પકડે, કોઈ માને નહીં. અને એવા સમયે એ પોતે ઉપડે પોતાના ગામના રાવ સાહેબ મનુભાઈ પાસે અને એને જઈને કહે કે બચાવો મારા બાપને. અને રાવ સાહેબ પોતે તાત્કાલિક ગાડી જોડીને સીધા પોલીસ સ્ટેશન જાય અને મારનારા લોકોને ધમકાવીને ચુનીલાલ ભગતના પિતાશ્રી આશારામભાઈને છોડાવે. પણ આ છોડાવીને ચુનીલાલને શાંતિ નથી. એ નક્કી કરે કે એનો અર્થ એવો થયો કે મેં કહ્યું તો નહીં છોડ્યા, કારણ કે હું ગરીબ છું. અને પેલા રાવ સાહેબે આવીને કહ્યું તો છોડી દીધા. તો શું કરવું? તો કે જિંદગીમાં જો ગરીબ મટવું હોય તો બીજું કાંઈ ન કરવું, પણ ખૂબ મોટા થવું. આ મોટા શબ્દ એમને મનમાં ત્યાંથી બેઠો. પછી બીજો વિચાર આવ્યો
દાદાગીરી કરીને તમે મોટા થઈ શકો. અત્યારના આપણને ખબર છે મોટા ભાઈ લોગ હોય છે, પણ એમણે નક્કી કર્યું કે ભણી ગણીને મોટા થવું. ભણવું ક્યાંથી? સ્થિતિ તો છે નહીં કે ભણી શકીએ. તો એ બરાબર મરકત કર્યું, કોઈ પણ સંકટ આવે તો જાતને મહેનતમાં જોતરી દેવી, પણ ભણવાનું છોડવું નહીં. મિત્રો, એ આપને ખ્યાલ છે, આપે સૌએ વાંચ્યું છે કે શાળામાં ગયા ફી ભરવા માટે નહીં, તો એણે સફાઈ કામ ઉપાડી લીધું, આખી સ્કૂલની સફાઈ કરે અને એમાંથી ફી બાદ થાય. મને તમને યાદ છે કે 1.5 વર્ષની અંદર 4 ધોરણ કરી નાખ્યા. 1.5 વર્ષમાં. આ હોશિયાર આપણા મોટા, એ મોટા થયા પછી હોશિયાર નહોતા, એ જન્મજાત હોશિયારી સાથે આવેલું વ્યક્તિત્વ હતું. 1.5 વર્ષમાં 4 વર્ષ એણે ધોરણ ભણી નાખ્યા. ભણી નાખ્યા પછી પ્રશ્ન થયો, કારણ કે સ્કૂલમાં તો જે સ્કૂલનું કામ કરે એટલે કે જવા દે, આગળ જવા દે, ભણી લીધું 4. પણ પરીક્ષા ન લે ત્યાં સુધી એ 4 ધોરણ પાસ છે એમ કહેવાય કેમ? એટલે એણે આચાર્યને કહ્યું કે હવે શું કરું? તો એણે કીધું કે મારા હાથમાં તો કંઈ આવતું નથી પરીક્ષા લેવાનું. તો કંઈ કોને કહું? તો કે તું ઇન્સ્પેક્ટરને જઈને મળ, એ જો મનાવી લેવાય તો તારી પરીક્ષા લેવાય. મોટા પાસે કળ હતી અને એ કળનો ઉપયોગ એણે દાન ઉઘરાવવામાં બહુ કર્યો હતો. મોટા ગયા ઇન્સ્પેક્ટર પાસે, કોઈ જાતની ઓળખાણ નહીં. એણે જોયું કે ધોતિયું બોતું પહેરેલો માણસ છે ને ઉપર પાઘડી પહેરી છે. બસ પ્રણામ કર્યા, હરિઓમ બોલ્યા છે, અને પછી કોઈ ઓળખાણ વગર કહ્યું કે આપની પાઘડીમાં થોડાક ડાઘા પડેલા છે. તો કોઈ નહીં. તો હા, આનો રંગ જતો રહ્યો છે. એટલે પેલા ઇન્સ્પેક્ટરે પાઘડી ઉતારીને જોયું કે હા, જતો રહ્યો, પણ ચાલશે ના, ચાલશે નહીં, મને આપો, હું રંગકામ કરું છું, હું આખી પાઘડી રંગાવી દઉં. અને ઇન્સ્પેક્ટર એની પાઘડી બારોબાર રંગાતી હોય તો એને શું વાંધો? એટલે એણે પાઘડી રંગવા આપી દીધી. રંગીને લઈને પાછા આવ્યા એટલે કે વાહ દોસ્ત, તો બહુ સારું કામ કર્યું, તું હોશિયાર છો? તો હોશિયાર તો છું, મેં 1.5 વર્ષમાં 4 વર્ષ કરી લીધા છે. એમ ક્યાં કર્યા? તો કે આ સ્કૂલમાં. તું પાસ થઈ ગયો? તો કે ના, એ આપે કરવાનો છે. કેમ મારે કરવાનો? તો કે આચાર્ય એમ કીધું કે ઇન્સ્પેક્ટર આ કામ કરી શકે, એ મંજૂરી આપે તો પરીક્ષા લઉં. તો હું આજે વાત કરી લઉં છું. સાંજે વાત થઈ, બીજે દિવસે 4 ધોરણની પરીક્ષા થઈ અને મોટા એક સાથે 4 ધોરણનું ગળથોલિયું મારી ગયા. હું એવું માનું છું, મને ધીમનભાઈ સાથે અમારે ઘણીવાર વાત થઈ છે કે પૂજ્યશ્રી મોટાની નાની નાની વાતો આજની નવી પેઢી પાસે પહોંચાડવાની જરૂર છે. જે આત્મવિશ્વાસની વાત નિરંજનાબેને કરી, એ આત્મવિશ્વાસ તો મને એમ છે કે જન્મ્યા ત્યારે પોટલું ભરીને લઈને આવ્યા હશે. કારણ કે તમે એનું એક ઉદાહરણ વાંચો એટલે તમને બીજું કાંઈ દેખાય નહીં, ભરચક આત્મવિશ્વાસ દેખાય. એ જાણીતી વાત છે કે કોઈએ કહ્યું કે દાન આપીશ અને પછી એ ભાઈ ભૂલી ગયા, તો રોજ મોટા એમને ઘરે જઈને બેસે. એણે કહ્યું તો આમ આવીને બેસે એટલે હું કાંઈ એમ દાન નહીં આપું? તો હું તો રોજ આવીશ. અને રોજ જઈને બેસે અને રોજ પહેલાં ભાઈ એને જોવે. કેટલા દિવસ સુધી એને આંખ આડા કાન કરે. એક દિવસ કંટાળે કે તું તો થાકતો જ નથી. તો કે હું થાકવાનો જ નથી. તો કે શું જોઈ છે? તો કે તમે મને કહ્યું હતું કે દાન આપીશ, લાવો. એટલે એને ચેક આપ્યો, એટલે લઈને મોટા નીકળી ગયા. પછી એને રોજ જવાનું બંધ કર્યું. તમે જરાક વિચાર કરજો સાહેબ, આપણે જેની પાસે માગતા હોઈએ ને પૈસા, એની પાસે રોજ ન જઈ શકીએ. આપણા ઓછીના લેવાના હોય તો રોજ ન જઈ શકીએ. મોટાને પોતાના માટે તો કાંઈ જિંદગીમાં કરવું જ નહોતું ને. પોતાના માટે કાંઈ નહોતું કરવું ને લઈને બીજાના માટે જીવવું હતું. એમણે આવી હઠ પકડી. મારે એમની માત્ર પ્રશંસા કરવી છે એવું નહીં, એમને જે સાધનામય ભાવ ઉપરથી મળ્યો, ગુરુએ આપ્યો. તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે કોઈ એક નાનકડો છોકરો હોય 20-22 વર્ષનો, એને કોઈ આવીને એમ કે તને એલિસ બ્રિજ ઉપર એક બાબા બેઠા છે, એ એમ બોલે છે કે નડિયાદથી ચુનીલાલ ભગત આયા હે, ઉनको बुलाओ. તમે કલ્પના કરી શકો કે આવું આજે બને? આજે તો ન જ બને, પણ એ વખતે બન્યું. પણ એ વખતે બોલાવ્યા એટલે જતા નહીં રહ્યા. એણે કીધું બોલાવે તો હું એને ઓળખતો નથી,
કહી દો નહીં આવું. આવી જ વાત વારંવાર બની છે. જે સાક્ષાત્કાર દિવસની આજે આપણે ઉજવણી કરવા ભેગા થયા છીએ, એ સાક્ષાત્કાર પણ પોતે આવેલી ઓફરને ઠોકરે મારી એમાંથી થયો છે. આપ સૌ એનાથી પરિચિત છો એટલે હું વિશેષ વાત નહીં કરું. પણ એ બાબા પાસે જાય અને બાબા કહે કે હાલ તો મારાથી અવાય એમ નથી. તને ગુરુ મહારાજ બોલાવે તો કે ના ના મારી પાસે એવો સમય નથી. અને એ જ વ્યક્તિ સતત એની પાછળ રહે ત્યારે એને વિચાર આવે કે મારું નામ, મારું કામ આ માણસને ખબર કેમ પડી, અને એમાંથી એના જીવનનો માર્ગ પ્રશસ્ત થાય. મિત્રો, તમે પૂજ્ય મોટાને જો 1998માં જન્મ્યા એમ ગણતરી કરો તો લગભગ 1923 સુધીનો આખો પહેલાં 25 વર્ષનો ગાળો છે. એ 25 વર્ષનો ગાળો ભણવામાં ગયો. વિદ્યાપીઠમાં ગયા તો ત્યાં પણ ફી નહીં, એટલે ત્યાં પણ આચાર્યને મનાવી લીધા. વિદ્યાપીઠની સફાઈ કરવાની શરૂઆત કરી. અને હમણાં માએ કહ્યું એમ વિદ્યાપીઠમાં સાથીદારો કોણ મળ્યા. તમે વિચાર કરો કેવી રીતે માણસોને ઈશ્વર ભેગા કરતો હોય છે. પૂજ્ય મોટાનું એક વાક્ય છે, એનો મને અનુભવ છે. હું અમેરિકામાં આવા જ પ્રવચન દરમિયાન બોલી ગયો હતો. પૂજ્ય મોટા એવું કહેતા કે મળેલા જ મળે છે, તમને મળેલા જ મળે છે. આજે નક્કી હતું કે હું તમે મળવાના છીએ એટલે આપણે મળ્યા છીએ. અને નક્કી કોણે કર્યું? પૂજ્ય શ્રી મોટાએ નક્કી કર્યું એટલે આપણે મળ્યા છે. તો મળેલા 3 જણા કેવા ભેગા થયા? ઉત્તમચંદ શાહ, પછીથી જે પાંડુરંગમાંથી રંગ અવધૂત થયા તે, અને પછી ચુનીલાલમાંથી જ પૂજ્ય શ્રી મોટા થયા. તે ત્રણેય વિદ્યાપીઠમાં ભેગા. ત્રણેય છોડી દે ભણવાનું. એમાંથી ઉત્તમચંદભાઈ છે બીજે માર્ગે વળે, અને આ 2 લોકો છે એ વડોદરા કોલેજમાં દાખલ થાય. વળી વડોદરા કોલેજમાં 2 વર્ષ પછી છોડી દે. કેમ? ગાંધી મળ્યા, પાકા ગાંધી મળ્યા. અને ગાંધી એટલે કેવા મળ્યા કે પૂર્ણ શ્રદ્ધા સાથે મળ્યા. આપણને ખબર છે કે મોટી વાત આપણામાં ખૂટતી હોય તો પૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ વાતને આપણે સ્વીકારતા નથી. મોટાની શ્રદ્ધા એટલે કેવી કે એમને ફેફરું થયું ત્યારે એણે ગાંધીજીનો કોઈ એક લેખ વાંચેલો, અને ગાંધીજીએ એવું કહ્યું હતું કે જો તમે નામ સ્મરણ કરો તો રોગ જતો રહે. આ વાત એના મનમાં ઉમેરી લઈ. પૂજ્ય મોટાએ એક જગ્યાએ લખ્યું છે કે આ નામ સ્મરણ મને પકડાવનાર જો કોઈ હોય તો એ મહાત્મા ગાંધી છે. જેવું ફેફરૂનું દર્દ થયું એટલે એણે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો. તમે જો 2 ધડક એણે પ્રશ્ન પૂછ્યો કે તમે એક વખત એમ લખ્યું હતું કે રોગ મટે, તો ખરેખર શું નામ સ્મરણથી રોગ મટે? સાચે સાચ? સામે ગાંધી હતા. ગાંધીએ ટૂંકો જવાબ આપ્યો. ગાંધીએ લખ્યું રોગ માત્ર મટે, સાચે સાચ મટેનો નહીં, નામ સ્મરણથી રોગ માત્ર વધે. ત્યારથી પૂજ્ય મોટાએ સ્વીકાર્યું કે રોજ 1 કલાક ઓછામાં ઓછું અઠવાડિયા સુધી નામ સ્મરણ કરો. પ્રતિ અઠવાડિયે એનો ક્રમ વધારતા જાઓ, અને ધીમે ધીમે કરતાં એ શ્વાસોશ્વાસ સાથે ચાલે. જો એણે માત્ર નામ સ્મરણ કહીને છટક્યા નથી. એણે કહ્યું નામ સ્મરણ કરો, પછી જે તમારા મનોરથ છે, જે તમને કરવું છે એ રોજ પ્રભુ પાસે પ્રાર્થના રૂપે સમર્પિત કરો, જેથી કરીને એનું આયોજન ઉપરવાળો કરશે. તમે તમારું નામ સ્મરણ ચાલુ રાખો. આટલો વિશ્વાસ દ્રઢતાપૂર્વકનો જે વ્યક્તિ આપણને આપી શકે, એને નામ સ્મરણનો પરચો થયો હોય તો જ આપી શકે. મને એ ખ્યાલ છે કે એમના જે સાક્ષાત્કારના અનુભવો થયા, સાકારનો અને નિરાકારના, એ બંનેની સાથે એ પોતે પોતાના જીવનને એવી રીતે બદલાયું કે આપણને એમ લાગે કે જાણે એક આત્માનું પરમાત્મા સાથે મિલન એ એમનો સાક્ષાત્કાર છે. આજનો જે દિવસ આપણે ઉજવી રહ્યા છીએ એ દિવસનો પ્રસંગ પણ તમને ખ્યાલ છે કે કોઈ બાબા આવીને એમ કહે છે કે તમે ચાલો, સાંઈ બાબાએ કહી છે વિધિ એકલા નહીં કરશો, આ જગ્યા જોખમી છે. તો કે મારાથી નહીં અવાય. કેમ નહીં અવાય? તો કે 2 બહેનોને સાચવવાનું મેં વચન આપ્યું છે, એ બહેનોને એકલા છોડીને હું નીકળી ન શકું. તો કે તમને હાનિ થશે, તમને હાનિ થશે.
પસ્તાવો થશે? તો કે ભલે થાય, પણ મેં જે કામ સ્વીકાર્યું છે આ બે બહેનોને સાચવવાનું, એ મારે અધૂરું નહીં છોડાય. પોતે દર્શને જાય છે તો એ માણસ પાછળ આવે છે કે તમે અહીંયા એ સાધના ન કરતા, નહીંતર મુશ્કેલી થશે. હવે જો આ સાધના તરફનું એક હર્ડલ છે, સ્પીડ બ્રેકર છે. તમે જો એ સ્પીડ બ્રેકર પાસે અટકી ગયા તો સાક્ષાત્કાર થતાં અટકી જાય છે. અને ન ગયા, બે બહેનો સૂઈ ગયા, રાત્રે પોતાના ખંડમાં 12 વાગે બેઠા અને કહેલી વિધિ પ્રમાણે મૌન ધ્યાનમાં બેસીને વિધિ કરી અને એમને જે અનુભવ થયો એ ભાવાવેશમાં આવી ગયા. અને એનું વર્ણન પૂજ્ય મોટાએ પછીથી લખ્યું છે, વાંચવા જેવું છે. શરૂઆતમાં કોઈને નહીં કહ્યું, ડૉક્ટરે તપાસ કરી તો ડૉક્ટરને પણ નહીં કહ્યું, કારણ કે એના ગુયાંગો બળી ગયા હતા. તો ડૉક્ટરે કહ્યું કે આ કેમ બન્યું? તો ખબર નથી, આનો કોઈ ઈલાજ તો કરવાની જરૂર નથી. તો કે તમે શું અનુભવ્યું એ તમને કહી શકું એમ નથી. પણ એણે પછીથી, વર્ષો પછીથી એ વાત લખી છે અને એમાં લખ્યું છે કે રંગ, રૂપ, ગંધ, સ્પર્શ અને તેજ, આ ચારે ચાર વસ્તુઓ મને દિવ્ય સ્વરૂપે પ્રાપ્ત થઈ. આજુબાજુ કોઈ નહોતું છતાં એવી સુગંધી ફરી રહી હતી. આજુબાજુમાં કોઈ નહોતું છતાં મારા શરીર ઉપર કોમળ પીછાનો સ્પર્શ થતો હોય એવું મેં અનુભવ્યું. આવી બધું જ વર્ણન કરીને એણે કહ્યું કે હું અવર્ણનીય અવસ્થામાં મુકાઉં એવો જે ભાવ મને થયો એ મારો ખરેખર નિરાકાર સાક્ષાત્કારનો ભાવ હતો, જેની ઉજવણી 84મા દિવસ તરીકે આજે આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય માને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે મને એમ લાગ્યો કે આપણા માટે તો આ દિવ્ય અનુભવ છે કે એવા વ્યક્તિનો આપણને સ્પર્શ થઈ રહ્યો છે, એમના સેવા કાર્યની આપણને સુગંધ પ્રાપ્ત કરી રહી છે કે અહીંથી જઈને આપણે એવી પ્રવૃત્તિમાં લાગી જશું. મને બરાબર યાદ છે કે પૂજ્ય મોટા જે કહેવા માગતા હોય તે બહુ સ્પષ્ટ કહેતા, આખા બોલા હતા. મેં શરૂઆતમાં કહ્યું કે એકદમ કડછું બોલવા ટેવાયેલા હતા. અમારે કાઠિયાવાડમાં જે ટિપિકલ લોકો હોય એ પ્રમાણે એની બોલી હતી. પણ એ સ્પષ્ટ એટલા માટે હતા કે તમે હરિઓમ બોલજો, નામ સ્મરણ કરજો, પણ હરિ સાથે હેત હોય ને એમ બોલજો. સુંદર વાત એમણે કરી છે. બોલવા ખાતર ન બોલતા, અહીંયાથી ન બોલતા, નાભીમાંથી બોલજો, હૃદયમાંથી બોલજો. અને પછી પોતે ઉદાહરણ આપ્યું છે, તમારું કોઈ પરમ પ્રિય હોય એને તમે બોલાવો ત્યારે જેટલી આત્મીયતાથી બોલો છો એટલી જ આત્મીયતાથી તમે હરિઓમ બોલજો તો ઈશ્વર તમારી ભેગો રહેશે. આ ક્લેરિટી એટલા માટે જરૂરી છે કે ઘણા લોકો હાલતા ચાલતા વાતો કરતાં કરતાં પણ હરિઓમ બોલે છે. સારું છે, ઇટ્સ અ ગુડ થિંગ. પણ ઈશ્વર સાથે એણે શબ્દ પ્રયોગ કર્યો છે પર્સનલ ટચ કેળવો હોય. ઈશ્વર સાથે જો પર્સનલ ટચ કેળવો હોય તો હું કહું છું એમ સ્મરણ કરજો. એમના કેટલા બધા પ્રસંગો એવા છે કે જેની વાત કરવામાં જઈએ તો આપણને ઘણો વાર લાગે, પણ એ પારખી જઈ શકે. એક ઉચ્ચ સરકારી અધિકારી એવા લેડી, એમનાથી પછી બહાર આવ્યું છે કે IAS કક્ષાના લેડી પૂજ્ય શ્રી મોટાને ના દર્શને આવ્યા. અને દર્શને આવ્યા ત્યારે એ ગુલાબના ફૂલ લઈને આવ્યા અને પૂજ્ય મોટાના ચરણમાં ગુલાબના ફૂલ મૂક્યા. હવે IAS હોય, લેડી હોય, ઉચ્ચ પદ ઉપર હોય એટલે એ બરાબરના તોરવાળા તો હોય જ. એમને આવતા જોઈને, એમને પુષ્પ મૂકતા જોઈને કે ગમે તેમ પૂજ્ય મોટાને ભાવ થયો, એમણે આશીર્વાદ આપ્યા, બેન આ ફૂલ જેવા તમે કોમળ થાજો. હવે એને મેસેજ પહોંચ્યો હશે કે ગમે તે હોય, આશીર્વાદ પણ એવા આપ્યા કે પેલા IAS ઓફિસરે ઘરે જઈને વિચાર્યું હશે કે મને શું કહ્યું. એક અનુભવ એનો લખેલો છે. કેટલાક રિચ્યુઅલ્સ મોટાના એવા હતા કે જે મને તમને ન ગમે, ન સમજાય, કારણ કે આપણું લેવલ નીચે હોય ને, અને ઉચ્ચ કક્ષાની વાત હોય. આપણે હાલ આટલા ઊંચા ન આવી શકીએ. પણ એક સ્થાને પોતે મોટે લાકડાની પાટલી ઉપર બેઠા હતા
અને બધા ભક્તો છે એ પંચું પહેરીને બેઠા હતા, અને બધા ભક્તો છે એના માથા ઉપર પાણીનો અભિષેક કરતા હતા અને પૂજ્ય મોટા સ્નાન કરતા હતા. હવે એક એવી સ્ત્રી હતી કે જે પૂજ્ય મોટાની ભક્ત હતી, એટલે ત્યાં હાજર હતી, પણ એ દૂર ઊભા ઊભા જોવે, અને એમાંથી એને વિચાર આવ્યો કે આ યોગ્ય ન કહેવાય, આવું શું કરાવે છે, આ પૂજ્ય મોટાનું ગાંડ પણ કહેવાય, એવો એને વિચાર આવ્યો. થોડી વાર 2-3 મિનિટ બધું અભિષેક થયો, અને જેવો અભિષેક બંધ થયો એટલે પોતે માથા ઉપરથી મોઢા ઉપરથી પાણી દૂર કરી અને બેન ત્યાં ઊભા તેને બોલાવ્યો કે એ છોડી અહીંયા આવ. સીધા એ બેનને જ બોલાવ્યો, છોડી અહીંયા આવ. પહેલાં તો અચંબામાં પડી ગયા કે શું થયું. એણે પાસે બોલાવીને કીધું કે તું એમ માનસ કે તારો મોટો ગાંડો થઈ ગયો છે, તને એવું લાગે છે તારો મોટો ગાંડો થઈ ગયો છે? તો કે ના ના, તો કે વિચારતી હતી ને. પહેલાં બેને પોતે લખ્યું છે કે મને આશ્ચર્ય થયું કે 100 ગાવ દૂર ઊભા ઊભા મારા મનનો વિચાર પૂજ્ય મોટાએ કેમ વાંચી લીધો. આ બહુ નાની વાત થઈ, પણ મોટી વાત તમને કરું એટલે તમને આશ્ચર્ય થશે. વાડીલાલ મહેતા અમદાવાદની મિલોના એક બહુ મોટા જબરા માલિક, અને એ વાડીલાલ મહેતા અમદાવાદથી વડોદરા જતા હતા. વચ્ચે એને પૂજ્ય મોટાના દર્શન કરવા ગાડી રોકી. ગાડી રોકી કે તરત જ પોતે ઉતરીને અંદર ગયા. હજી એ પોતે દાખલ થાય ત્યાં પૂજ્ય મોટાએ બૂમ પાડી, બોલાવ બોલાવ, અંદર બેઠો હોય અર્જુનને બોલાવ. એટલે પેલા વાડીલાલભાઈને આશ્ચર્ય થયું કે મારી સાથે કોઈ અર્જુન નથી, તો મોટા કોને બોલાવે છે? એટલે અંદર પહોંચી ગયા અને દર્શન કરે એટલે કે ઊભો રહે, જરા રાહ જો. તો કે કેમ, તારી ભેગો અર્જુન આવ્યો છે ને, એને બોલાવ અંદર. હજી એ વિચારે કે કોની વાત કરે છે, સમજે ત્યાં એક સેવક પહોંચીને ભાઈ અંદર જે ગાડીમાં બેઠા હતા એને કહ્યું કે તમે હાલો, તમને અંદર બોલાવે છે. એ પૂજ્ય મોટા પાસે પહોંચ્યા. જેવા પહોંચ્યા એટલે કહ્યું મારો અર્જુન આવી ગયો છે. અને એમને જોઈને જ તાત્કાલિક પૂજ્ય મોટાએ કહ્યું તારે લેબોરેટરી બનાવવી છે ને, નાણું નથી મળતું ને. બાજુમાં જે ઊભા હતા એને કહ્યું કે આપણા કુંભકોણમ આશ્રમને કહી દો કે આને જેટલી જોઈએ એટલી રકમ આપી દે. અને જે પેલા ભાઈ હતા એ તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે છેલ્લા 6 મહિનાથી મોટી લેબોરેટરી બાંધવા માટે અનેક દાનવીરોને મળી ચૂક્યા હતા, પણ કોઈ નામ નહોતું આપતું. એના ખુદના કાકાને કહ્યું, જે બહુ સમર્થ કુટુંબ, હું નામ આપું એટલે ખ્યાલ આવશે. કાકાએ કહ્યું કે એમજી સાયન્સ કોલેજમાં લેબોરેટરી છે ને, એનો ઉપયોગ કર, પછી આપણે બધું કરશું. એટલે એ તો માત્ર બહાર બેસી રહેવા આવ્યા હતા. વાડીલાલભાઈ દર્શન કરીને આવે એટલે નીકળી જાવ. એમાંથી એને બોલાવ્યા, બોલાવીને એને કહ્યું કે કુંભકોણમ આશ્રમમાંથી તારે જે રકમ જોતી હોય કહી દેજે, ત્યાંથી થઈ જશે. અમદાવાદના પ્રાઇમ વિસ્તારમાં આજે જે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઊભી છે, એ લેબોરેટરીની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી છે. અને વાડીલાલભાઈની સાથે આવેલા ભાઈ જે અંદર બેઠા રહ્યા એનું નામ વિક્રમ સારાભાઈ હતું. હવે પેલા આઈએએસ ઓફિસરને આપણે યાદ ન કરીએ તો ચાલે. વિક્રમભાઈને બોલાવીને આ વાતની નડિયાદના આશ્રમના લોકોએ પુષ્ટિ કરી છે, એવું લેખમાં લખેલું છે. અને ગુણવંતભાઈ બરવાડિયા જૈન યુવક સંઘ મુંબઈએ પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં આર્ષ દ્રષ્ટા પૂજ્ય મોટા નામથી આર્ટિકલ છે, જે સમર્થ સંસ્કૃતના વિદ્વાન ડૉક્ટર ગૌતમ પટેલે લખ્યો છે. એમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. હું આધાર એટલા માટે આપું છું કે તમને એમ થાય કે આવું બને. મને આશ્ચર્ય તો એ વાતનું થયું કે હમણાં જ મેં નાની સાથે એમના જીવન વિશે 2 કલાકનો સંવાદનું શૂટિંગ કર્યું. ક્યાં કર્યું? અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં. અને મને આનંદ એ વાતનો હતો કે આજે ઉસ્માનપુરાની અંદર જે વિશ્વકોશ ભવન ઊભું છે, એ વિશ્વકોશ ભવનનો વિચાર બીજ કોણે નાખ્યું? પૂજ્ય મોટાએ નાખ્યું. બ્રિટિશ એન્સાઇક્લોપીડિયા વાંચતા હતા એ વખતે એને વિચાર આવ્યો કે આવું ગુજરાતીમાં થવું જોઈએ.
અને એણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ધીરુભાઈ ઠાકરને બોલાવ્યા અને ધીરુભાઈ ઠાકરને કહ્યું હાલો 10 લાખ રૂપિયા તમે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઊભું કરો અને એમાંથી આજે માતબર ગુજરાતી માટે માતબર કામ કરનારું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ બને. હું આ ઉદાહરણ આપું છું એટલા માટે, આવા તો અનેક કામ છે, પણ જેને માઇલસ્ટોન કહી શકાય એવા કામ. મને જે એવોર્ડ મળ્યાની વાત થઈ, એ એવોર્ડ માટે એસપી યુનિવર્સિટીને નાણાં કોને આપ્યા? પૂજ્ય મોટાએ આપ્યા. એવું નથી સાહેબ કે એક જ જગ્યાએ, અનેક જગ્યાએ એવું બનતું આવ્યું કે પૂજ્ય મોટા ઇનિશિએટ કરે. એ કોઈ એક જગ્યાએ બેસી નથી ગયા. તરણ સ્પર્ધા હોય, નારી શક્તિને આગળ લઈ આવવાની વાત હોય, સ્કૂલના વિદ્યાર્થીઓ માટેની વાત હોય, શાળાના ઓરડા બનાવવાની વાત હોય, સાયન્સના કોન્ટ્રીબ્યુશનની વાત હોય, અધ્યાત્મ જગત માટેની કોઈ વાત હોય, પૂજ્ય મોટાએ એટલું બધું દાન આપ્યું. પૂજ્ય મોટા તો એક પણ પૈસાવાળા માણસ નહોતા, પણ પૂજ્ય મોટાનું જીવન એ સાબિત કરે છે કે તમે શુદ્ધ ભાવનાથી માગો છો તો તમને કોઈ ખાલી હાથે મોકલતું નથી. મને પ્રસંગ યાદ છે, પણ અત્યારે એટલું ડિટેલમાં નથી જતો કે ભાઈ આમ કપડાં ખંખેરીને ઊભા ન થઈ જવાય. દર્શન કરવા આવે, હરિઓમ બોલે, ધૂન બોલે અને પછી પોતાનો જબ્બોને આમ કરીને ઉઠે તો બાજુમાં બેઠેલા પૂજ્ય મોટા કે એમ કાંઈ ધૂળ ખંખેરીને ઊભા ન થઈ જવાય. બજારમાં અત્યારના કોથમીર પણ એમને મફત કોઈ નથી આપતું. તમારે ભગવાન જોઈ છે ને તો એ મફતમાં ન મળે. અને હી વોઝ સો ક્લિયર. તમે કદાચ એ જાણતા હશો, ન જાણતા હો તો હું તમારું ધ્યાન દોરું. એટલા બધા સ્પષ્ટ હતા. કોઈ એને પૂછ્યું કે મોટા, ભગવાનના નામમાં તમને શું મળે? તમે ભગવાનનું નામ કરો, તમને મળે શું? મિત્રો, એના 6 મુદ્દા સાંભળજો. શબ્દસહ રજૂ કરું છું એટલે મારા શબ્દો અંદર વચ્ચે મોટાની ભાષાને બગાડે નહીં. એટલે મને ભગવાને એનો બનાવ્યો, એ પહેલું મળતર. એનો બનાવ્યો ભગવાને, એ પહેલું મળ્યું. બીજું, ભગવાને મને એવી ભાવ પ્રસાદી આપી અને મેં તે એકલા ન આરોગતા સર્વને ધરી, એ બીજું મળતર. વળતર નહીં, મળતર. ત્રીજું, બુડથલ જેવા મારી પાસેથી, પોતાના માટે મેં શરૂઆતમાં કહ્યું પોતાને તુચ્છ ગણનાર, બુડથલ જેવા મારી પાસેથી એને શાસ્ત્રો જેવા કેટલાય લખાવ્યા, એ ત્રીજું મળતર. ચોથું, લોક કલ્યાણના કાર્યો માટે લાખો રૂપિયા અપાવરાવ્યા, એ ચોથું મળતર. આટલી માંદગીઓ છતાં એની છત્રછાયાથી હું સ્વસ્થતાથી જીવી શકું છું, એ પાંચમું મળતર. અને છેલ્લું છઠ્ઠું, આબાલ વૃદ્ધ મારા જે ચાહકો છે તેમના દિલમાં મને સ્થાન મળ્યું, જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આબાલ વૃદ્ધ મારા જે ચાહકો છે તેના દિલમાં મને સ્થાન મળ્યું. અને મોટાને અમુક વસ્તુ જોઈએ છીએ, એનું નામ પડતા મને મળી જાય છે. લોકોનો આવો નિર્વ્યાજ પ્રેમ, એ મારું છેલ્લું ને મોટું મળતર. તમે ભગવાનને ભજો તો શું મળે? તો આવું મળે. અને ભજવાથી પાછું શું? પોતાની શ્રદ્ધામાં ક્યાંય વાત નહીં. દુઃખે દુઃખી થાય, પણ બીજાના, પોતાના દુઃખે ઓછા દુઃખી થાય. મારી પાસે નટવરભાઈ ચિનોઈનો એક પ્રસંગ છે, આખો નથી વર્ણન કરતો, પણ એમને ઘરે હતા અને મોટા પડી ગયા, કમોડ ઉપર બેસવા ગયા અને પડી ગયા અને થાપાનું હાડકું ભાંગ્યું. સર્જરી વગેરે થયું હશે, પણ એમણે કોને બોલાવ્યા? હવે જરા જોજો સાહેબ, 60 માતબર ગ્રંથો લખનાર પૂજ્ય મોટાને હું તો સાહિત્ય રત્ન કહેવા માગું છું. સાહિત્ય રત્ન એટલા માટે કે અને હું વાત ઉપર આવીશ, છંદોબદ્ધ રચનાઓ આટલી સુંદર રીતે કોઈ સાહિત્યકારે રચી નથી. એણે ગુજરાતી સાહિત્યના સમર્થ સાહિત્યકાર કિશનસિંહ ચાવડાને મંગાવ્યા. કિશનસિંહ ચાવડા એટલે અમાસના તારાવાળા. એને બોલાવ્યા મળવા. કિશનસિંહ ચાવડા આવ્યા એટલે પૂજ્ય મોટાએ કીધું, એલા જવાબ દે. તો કે શું જવાબ દઉં? તો કે જોને મેં તારા બાપ ભગવાનનો બાપ માર્યો તો કે એણે મારો પગ ભાંગ્યો.
કિશનસિંહ ચાવડાને કહ્યું, મેં તારા ભગવાનનો બાપ માર્યો હતો કે એણે મારો પગ ભાંગ્યો? કિશનસિંહ ચાવડાએ જવાબ આપ્યો, પૂજ્યશ્રી, ભગવાન પોતાના ભક્તોને શરીરનું દુઃખ એટલા માટે આપે છે કે એને પછી ફરીને આ માનવ દેહમાં ન આવવું પડે. મોટા બોલ્યા, એવું છે? પાક્કું? તું ખાતરી આપસ? તો કે હા. તો કે આ મિનિટથી આ દુઃખ ગયું. અને એમ કહેવાય છે કે આ પ્રસંગ પછી એને કેટલા દર્દો થયા, એણે કોઈ દી ફરિયાદ કરી નથી. એમના દર્દો મારે ને તમારે ગણવાની જરૂર નથી, પોતે ગણાવ્યા છે કે 5,000 રૂપિયા આપીને ક્લિનિકમાં મારા શરીરને તપાસો તો મગજમાં ઝામર છે, આંખમાં ખીલ છે, ગળામાં ઇન્ફેક્શનથી સોજો છે, રોજ બળતરા થાય છે, સૂતી વખતે અને બપોરે હું બળતરામાં જોઈ જાઉં છું, ગળાનું દર્દ છે, પછી આ દમ તો દેખીતો છે, આ અનિયમિત લોહીનું દબાણ, અનિયમિત નાડી. મોટા, તમારી નાડી 100 છે એવું ડૉક્ટર કહે છે. 3 ઠેકાણે સ્પોન્ડિલાઇટિસ છે, એથી કમરમાં, બરડામાં અને ગળામાં સખત દુખાવો રહે છે, હરસ છે, મસા છે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ્સ છે, રાત્રે ને દિવસે હેરાનગતિ થાય છે. કહેવું કોને? ઓપરેશન થાય એવા ઘણા દર્દો છે, પણ કેટલાના ઓપરેશન કરાવવું? પેટમાં પણ છે, અને આ એસિડિટી છેલ્લા 1 વર્ષથી ચાલુ થઈ છે. આ મારા આશ્રમમાંથી મુંબઈ જવા નીકળ્યો ત્યારથી એસિડિટી વળગી છે, પણ મેં જાહેર કરી નથી, એને મારી પાસે રહેવા દીધી છે. એટલા માટે હું આ રોગની સાથે હરું છું, ફરું છું, વાતો કરું છું. ગઈકાલે જ 220 માઇલ કાપીને આવ્યો. બોલો, લાગે છે તમને? કારણ કે હું ક્યારે અનુભવતો નથી કે મને કોઈ રોગ થયો છે. કોઈ એવી તાકાત નથી કે આટલા બધા દર્દો સાથે મારા શરીરને એ નબળું બનાવી શકે. મારે તો હજી સમાજને બેઠો કરવાનો બાકી છે. હવે તમે હું વિચારજો સાહેબ, ગળામાં જરાક કિચકિચ થાય ત્યાં તો આપણે લગભગ આખા કુટુંબના લોકોને ફોન કરીને કહી દેતા હોઈએ છીએ. ઘણા લોકો તો દીકરા દીકરીને બોલાવી લેતા હોય, હવે કંઈ કહેવાય નહીં, આવી જાઓ. પછી દીકરા દીકરી 8-10 દિવસ રહી ખાઈ પીને ઘરે જાય, એવું બનતું હોય છે. પણ આ પૂજ્ય મોટાએ પોતે ગણાવેલું, એટલે મેં એ લિસ્ટ તમારી સામે વાંચ્યું છે. હું સમાપન કરું ગાંધીજીની વાતથી. ગાંધીજીને એણે પ્રશ્ન લખ્યો અને એણે કહ્યું કે ગાંધી, તમે નામ સ્મરણની વાત કરી છે, એનો અનુભવ મેં કર્યો છે. મને નામ સ્મરણ યજ્ઞ લાગે છે. હું એમ માનું છું કે જે નામ સ્મરણ કરે છે ને યજ્ઞમાં આહુતિ આપવાની જરૂર નથી, એ યજ્ઞ છે. તમે મહાત્મા છો, તમે શું માનો છો કયો? જો મોટાના પ્રશ્નો તો ગાંધીને હોય, પણ ગાંધી તો બહુ જોરદાર હતા. એટલે ગાંધીએ એને જવાબ આપ્યો, તારી વાત વાંચીને મને એવું લાગે છે કે તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો. તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો અને તું ભવિષ્યની અંદર એવું કામ કરીશ, એવી કોઈ વસ્તુની રચના કરીશ કે જેમાંથી લોકો અધ્યાત્મના માર્ગે પહેલું ડગલું વાળશે. આ મેસેજ આવ્યા પછી એમ કહેવાય છે કે પૂજ્ય મોટાએ મૌન મંદિરની સ્થાપના કરી. અને જે મૌન મંદિરો સ્થાપ્યા એમાં જે બેઠા હોય એને ખ્યાલ છે કે તમારી જાત સાથે વાત કરવાની, જાત ભણી જાત્રાનો એ પહેલો પગલું હોય છે. એની અંદર કોઈ કડક વાત નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ ધર્મના ભેદભાવ નથી, કોઈ પૂછતું નથી કે તમે હિન્દુ છો, મુસ્લિમ છો, જૈન છો, તમારી કંઠી ઉતારી નાખો, તમારો ઉતારી નાખો, નથિંગ ડુઈંગ એન્ડ યુ ડોન્ટ હેવ ટુ પે એનીથિંગ. આ નાનકડો અનુભવ લીધા પછી હું વાત કરી રહ્યો છું. અને એ મૌન મંદિરોની અંદરથી જે વ્યક્તિઓ પસાર થઈ અને થઈ રહી છે એના બદલાતા જીવનને મેં જોયા છે. તિમંતભાઈ જેને બહુ સારી રીતે ઓળખે છે, અમારા રાજકોટની અંદર એક ગાંધી જેવા જ ગાંધીજન છે, એમનું નામ બળવંતભાઈ દેસાઈ છે, મૂળ એ રાંદેરના છે અને અશોક ગોંધિયા ટ્રસ્ટના એ સેક્રેટરી છે. એ બળવંતભાઈ સાથે મારો છેલ્લા 30 વર્ષનો નાતો છે. પણ બળવંતભાઈ પોતાનો જન્મદિવસ 25મી ડિસેમ્બરે સુરતના મૌન મંદિરમાં વિતાવે છે અને 10 દિવસ ત્યાં રહે છે.
એ બળવંતભાઈને જે શાંત થતા, સૌમ્ય થતા, સહજ થતા અમે સૌએ અનુભવ્યા છે. અમે માનીએ છીએ કે પૂજ્ય મોટા નામના અધ્યાત્મ વિજ્ઞાનના વિજ્ઞાનીએ બાંધેલા મૌન મંદિરનું ફળ છે. કદાચ આ વાત તમને મેં નામ સાથે એટલા માટે કહી છે કે તમને ખ્યાલ આવે ને તમે સર્ચ કરી શકો. એ વ્યક્તિને મળશો તો તમને ખ્યાલ આવશે. મિત્રો, મેં ઘણો સમય તમારો લીધો છે, વધુ સમય લેતો નથી. મને તો ઘણા વખતથી નાનીને ત્યાં અવરજવર કરતો હોઉં એ દરમિયાન મોટાના ભજનો દીકરીઓ ગાતી હોય એ બરાબર યાદ છે. પૂજ્ય મોટાએ હમણાં જ એક નેશનલ સેમિનાર હતો. સરકારે નક્કી કર્યું છે કે ક્લાસરૂમની અંદર ભગવદ્ ગીતા ભણાવવી 6 થી 12 ધોરણ સુધી. તો એના માટેનો નિષ્ણાતોનો સેમિનાર હતો અને એમાં મારે પણ વક્તવ્ય આપવાનું હતું. ત્યારે મેં એમ કહ્યું કે તમારે ખરેખર ભગવદ્ ગીતા સીધી ન ભણાવવી જોઈએ, કારણ કે સીધી ભણાવશો તો બુમરેંગ થશે. ગીતા તરફ નહીં જાય વિદ્યાર્થીઓ, ગીતાથી દૂર ભાગશે. કારણ કે ગીતાના 700 શ્લોક સંસ્કૃતમાં 6ઠા ધોરણથી શરૂ કરીને આપવા એ જરાક અતિરેક થશે. બધાએ કહ્યું કે બહુ સારું છે ને હું જરા જુદો પડ્યો. કદાચ હું મોટા પંથનો હોઈશ એટલા માટે જુદો પડ્યો હોઈશ. તો એમણે કહ્યું કે શું કરવું? એટલે મેં જે પહેલું પુસ્તક રજૂ કર્યું એ આ જીવન ગીતા, અને મેં એ સમયે જે વાંચી સંભળાવ્યું એને મેં અહીંયા બરાબર રેફરન્સ તરીકે લખ્યું છે કે સ્થિતપ્રજ્ઞના લક્ષણો તમે એમનેમ શ્લોક વાંચશો તો તમે મૂંઝાઈ જશો. પણ પૂજ્ય મોટાએ લખ્યું, કંઈક પાર્થ થયો સ્વસ્થ, ત્યાં કૃષ્ણે ઠપકો દીધો. કંઈક પાર્થ થયો સ્વસ્થ, ત્યાં કૃષ્ણે ઠપકો દીધો. આવો મોહ તને ક્યાંથી? અરે અર્જુન, કાં ડગ્યો? હવે 6ઠા ધોરણના વિદ્યાર્થીને તો આ ગુજરાતી જ લાગે છે. છતાં વાત જે પહોંચાડવી છે એ પહોંચી જ જાય છે કે અર્જુન ડગી પડ્યો એટલે ભગવાન કૃષ્ણને ધમકાવે છે કે ભાઈ તું કાં ડગી ગયો? તને કેમ આ મોહ લાગ્યો? પછીનો શ્લોક, નરોમાં વ્યાઘ્ર જેવો તું, બળ ચડાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. નરોમાં વ્યાઘ્ર જેવો તું, તારું ભૂલ્યો પરાક્રમ. આવી વેળા ન છાજે છે, તને આવો થવો ભ્રમ. આ વેળાએ સામે બધા ઊભા છે ત્યારે આમ બેસી ગયો પાણીમાં, તને શોભતું નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે દિવસે મારા પાસેથી આ પુસ્તક લઈને કેટલાય લોકોએ સરનામા નોંધ્યા, કેટલાય લોકોએ સ્કેનરથી આના કેટલાય પાના સ્કેન કર્યા. લોકોને ખબર નથી. મેં કહ્યું કે કિશોરલાલ ઘ મસરૂવાળાનું સમશ્લોકી છે, એ તમે ભણાવો. સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ, બોલે રહે ફરે કેમ મુનિ તે સ્થિર બુદ્ધિનો, મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે. આ એ જ ગીતા છે. પણ આ ગીતાને સમજવા માટે થઈને એને એવી રીતે પાચ્ય બનાવીને વિદ્યાર્થીઓને આપવું જોઈએ કે જેથી કરીને બરાબર ગળે ઉતરે. હવે મેં વાંચ્યું સાહેબ કે આ ગીતા પણ પૂજ્ય મોટાએ રમતા રમતા લખી છે, જેલમાં લખી છે. જો વિનોબાજીએ પણ ગીતા પ્રવચનો ધૂળિયાની જેલમાં આપ્યા છે. પૂજ્ય શ્રી મોટાએ પણ જેલમાં આ ગીતા લખી છે, પુસ્તકમાં છે. એના ભાઈબંધોએ કીધું કે તું ગીતા ગીતા કરે છે, અમને સરળ બને એવું કંઈક કે તો ગીતા સાંભળીએ. એટલે એમણે જે રચના કરી એ આ જીવન ગીતા છે. પછી એને એમ થયું ભાઈબંધોએ તો વખાણ્યું કે સારું છે, પણ મારી મા વખાણે તો સાચું. હવે મા પાસે તો સમય નહોતો. કેમ? કારણ કે દયણા વીણવા લઈ આવતા અને એમાંથી પૈસા અર્ન કરતા હતા, દયણા વીણીને. એટલે કોઈની તુવેરની દાળ લઈ આવ્યા હતા સાફ કરવા ને વીણવા. એટલે માની બાજુમાં બેસીને મોટાએ કહ્યું, સાંભળજો મા, મારા એક ભાઈબંધે ગીતા લખી છે, તું વાંચ, તું સાંભળજો અહીં કેવી લખાણી છે એનાથી. એટલે માએ કીધું કે હું મારું કામ કરું છું, તું વાંચ, હું સાંભળીશ. એટલે ભાઈબંધે લખી છે એમ કહીને પૂજ્ય મોટાએ ધીમે ધીમે ગીતા વાંચવાની શરૂઆત કરી. માની દાળ વીણાઈ રહી, ત્યાં ગીતા વંચાઈ રહી. એટલે માને કે કેવું લાગ્યું માં? તો કે બેટા બીજી તો કાંઈ ખબર ન પડે, પણ હું જે કથામાં જાઉં છું ત્યાં જે મહારાજ સમજાવે છે ને
એના કરતાં મને આમાં વધુ સમજાણું છે. એટલે પૂજ્ય મોટાએ લખ્યું છે કે બાનું આ પ્રમાણપત્ર મળ્યું, હવે આ ગીતાને જાહેરમાં મૂકવામાં વાંધો નથી. એટલે એવા અનેક ભજનોમાંથી મને તો એક જ પંક્તિ હંમેશા યાદ આવે છે કે પૂજ્ય મોટા પાસે આપણે શું કરી શકીએ. મને શરણ ચરણમાં મને શરણ ચરણમાં રાખો રે પાવલે લાગું. આ ભજન અમારા આશ્રમની દીકરીઓ બહુ અદ્ભુત ગાય છે. ક્યારેક તમે પધારો આશ્રમમાં ને એમના કંઠે સાંભળશો તો મને એમ લાગે છે કે આંખ બંધ કરીને તમે મોટાની સાથે ઊભા રહી શકશો. એમાંથી મને એક જ પંક્તિ, જે છેલ્લી પંક્તિ, અને અદ્ભુત મોટાએ લખી છે. આપણા બધા પાસે કોરોના હોય ત્યારે, કોરોના ન હોય ત્યારે, શેર બજાર બેસી જાય ત્યારે, લીંબુના ભાવ 350 થઈ જાય ત્યારે યાદ કરવા જેવી એક જ પંક્તિ છે, બાળકનું જોર કશું શું. છેલ્લી પંક્તિ છે ભજનની, બાળકનું જોર કશું શું, જો હોય કશું તો રડવું. બાળક શું કરે, એનું જોર શું? બાળકનું જોર કશું શું, જો હોય કશું તો રડવું, એ જોરે મારે તરવું રે પાવલે લાગુ. હું માનું છું કે પૂજ્ય મોટા પાસે બેસવું, આંખમાંથી આંસુ પડે સહજતાથી, તો સમજવું કે એમનું અભય વચન અત્યારે પૂર્ણ થયું છે. થેન્ક યુ વેરી મચ. આભાર પ્રાધ્યાપક ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની સર, આપનો આભાર.